हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે રોટી મૂકવાનું પાઉચ બનાવતા શીખીશું। એના માટે આપણાને મટીરિયલ શું જોશે એ આપણે લખી લઈએ। આપણાને 3 સર્કલ જોશે। આ 9 ઇંચનું ડાયામીટરનું સર્કલ છે। આ આઉટર ફેબ્રિક, આ ઇનર ફેબ્રિક અને આ બેને વચમાં મૂકવા માટે થિકનેસ માટે બેક અસ્તર યુઝ કરશું આપણે। ઓકે, આપણે આમાં ફર્સ્ટ સ્ટેપ શું કરશું, આપણાને આવા બે સેટ જોશે 9 ઇંચીસનું, એક આઉટર ફેબ્રિક, ઇનર ફેબ્રિક અને સ્પંચ યા કેનવસ બી ચાલશે, સ્પંચ બી ચાલશે અને અગર કંઈ બી ના હોય તો બી ચાલશે। ફર્સ્ટ સ્ટેપ આપણું શું છે કે આ આપણે એ સર્કલ મૂકવું છે, એના પર આપણે જે આઉટર ફેબ્રિક છે એ મૂકશું સીધું, પછી જે ઇનર ફેબ્રિક છે એ મૂકશું આમ, આપણે મૂકવું તનેને, પછી આપણે પૂરું ગોલ ફરતું સિલાઈ લઈ લઈશું, લેકિન નીચેથી આટલું છોડશું કેમ કે આપણે આને સીધું કરવાનું છે। તો આપણે આ ગોલ ફરતું સિલાઈ લઈ લઈશું અને આટલું ખુલ્લું રાખશું કે આને સીધું કરશું, પછી આપણે આને સ્ટિચ કરશું। આપણે આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ। આ આપણે સીવી લીધું છે ગોલ ફરતું અને આટલું ઓપન રાખવું છે। હવે આપણે આને સીધું કરીએ। आपने सीधू करी काढूं। नेक्स्ट अपने शू करशुं कि आने बंद करी काढशुं। आ जे पार्ट छे एने बंद करी काढशुं अने एना बाद आ बे जे छे जो आ ऑरेंज नीचे अने आ जे फेब्रिक छे आउटर ए ऊपर एकदम बराबर पकड़जो अने एकदम कॉर्नर पर लाइन मारी देजो। एकदम कॉर्नर पर पूरू सर्कल में लाइन मारी देजो। अपने आटलू करिए પછી આપણે આગળ કરીએ। जो आपने सीवी लीधुं छे અને पूरा कॉर्नर पर बॉर्डर पर एकदम स्टिच मारी दीधी छे। नेक्स्ट એને આપણે ક્વિલ્ટ કરી કાઢશું। આપણે જે ડિઝાઇન જોવે એ લઈ શકો છો। ક્વિલ્ટ કરવાથી શું થશે કે આ સ્ટીફ થઈ જશે, તો આ હલે નહીં। આજે આ ઉપર નીચે આવી રહ્યું છે એમ નહીં આવે। આપણે સિમ્પલ જ લઈ રહ્યા છે। હવે આપણે આ ડિઝાઇન બનાવી કાઢી છે। હવે આપણે આના પર સિલાઈ લઈ લઈશું। આપણે આ પાઉચનું હેન્ડલ બી હશે કે આપણે ધોઈને સુકાવી શકીએ। એને લટકાવવા માટે આ હેન્ડલ છે। આ 2 ઇંચીસ બાય 6 ઇંચીસનું પીસ છે। એને આપણે શું કરશું કે 1 2 અને 3 જો આપનું પીસ છે 2 ઇંચીસ બાય 6 ઇંચીસનું, 1 2 અને 3 यहाँ आपने स्टिच ले लेशुं। अपनाने वधारे थिक आ हेन्डल जोतुं नथी, खाली लटकावा माटे आ जोईशे अपनाने। आ आपने एक क्विल्ट कर लीधुं छे। अपनाने एक्जेक्टली आवा बे पीस जोईशे अने आ आपनुं बेल्ट। हवे लास्ट स्टेप अपने शुं करशुं कि आने एकबीजाना उपर मूकशुं। डिजाइननुं ध्यान राखजो कि सेम डिजाइन आवे छे बे बाजू, जो डिजाइन स्ट्रेट होई। पछी नेक्स्ट स्टेप शुं छे, आने आम हाफ फोल्ड करो, यहाँ मार्किंग करो, यहाँ आपने अपनो बेल्ट लगावशुं। अपने आ बेल्ट नीचे तरफ लगावशुं अने मों ऊपर खुल्लू रहेशे।
આ એક માર્કિંગ કરી, પછી આ બીજી માર્કિંગ. આ માર્કિંગ શું છે કે આપણે यहाँ तक सिलाई मार दईशू, आटलू अर्धू અને આ ખુલ્લું રહેશે. આપણે અહીંયાથી शुरू करशू, यहाँ तक આવશું, अपनो बेल्ट आम अपनो बेल्ट मूकशू, बेल्ट स्टिच करशू અને કન્ટિન્યુ કરશું એન્ડ તક. અને આપણું બાકી અડધું જે મું છે આ ખુલ્લું રહેશે રોટી મૂકવા માટે. આ આપણે ये હાફ સ્ટિચ કરી કાઢું છે અને આપણે ये બેલ્ટ અટેચ કરી કાઢો છે હેંગ કરવા માટે. જો આટલું ઓપન છે આપણે આ રોટી મૂકી શકીએ છીએ. અને જો પછી આપણું કામ પતી જાય પછી આને ધોઈને સુકાવવા માટે લટકાવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.